લવલી લેડીઝ, તમે ક્યારે વિચાર્યું છે કે આપણું નબળું આપણે જ બોલીએ છીએ? હેવ યુ હર્ડ? પૂજા અને રાહુલનું બ્રેકઅપ થઈ ગયું. ઓ, પૂજા છે જ વાયડી. આરતીબેન, તમારા ભાભીને શું ખબર છે? ઓ, એમને હજુ પણ બાળકો નથી, બિચારો મારો ભાઈ. આપણે શું કરીએ છીએ? બ્રેકઅપ હોય કે બાળકો ન થવાની શક્યતા, સ્ત્રીનો જ વાંક શું કામ શોધીએ છીએ? કોઈ પણ સંબંધનું શું કામ આવ્યું તો બહારથી ન જાણી શકીએ, અને કદાચ જાણી પણ શકીએ તો શું કામ જાણવું જોઈએ? એવું ન થશે કે આપણે કોઈની અંગત વાતમાં ઇન્ટરેસ્ટ ના લઈએ. કોઈ કપલને બાળક શું કામ નથી એ આપણે જાણવાની શું જરૂર છે? એવું પણ બને કે કપલને બાળકો ના જોતા હોય, અને ચલો માની લઈએ કે એ સ્ત્રી બાળકને જન્મ આપી શકે એમ નથી, તો એમાં એનો શું ગુનો છે? સ્ત્રી કઈ બાળક પેદા કરવાનું મશીન છે કે જો એ ખરાબ થઈ જાય તો તમારો ભાઈ બિચારો બાપડો ડિક્લેર થઈ જાય છે? મારો ભાઈ સારો, મારો દીકરો સાચો, સાચો અને સારો મારો દીકરો ને મારો ભાઈ, અને ખોટું ને ખરાબ મારી વહુ ને ભાભી. આપણે કદાચ મંગળ પર પહેલા પ્રયત્ને પહોંચી જઈશું, પણ લગ્નના શરૂઆતના વર્ષોમાં સાચા ને સારા સાબિત નહીં થઈ શકીએ. આપણા દેશમાં અત્યારે દુનિયાના સૌથી વધુ યુવાનો છે, તો આપણો દેશ સુપર પાવર કેમ નથી? એનું કારણ આપણે છીએ, તમે અને હું. દરેક સુપર પાવર દેશમાં સ્ત્રીઓ પોતાનો આર્થિક ફાળો આપે છે, દેશની ઇકોનોમીને સપોર્ટ કરે છે, જોબ કરે છે, બિઝનેસ કરે છે, કંઈક ને કંઈક કન્ટ્રીબ્યુટ કરે છે. જ્યારે આપણા દેશમાં વર્કિંગ વુમનનો આંકડો ખૂબ નીચો છે. વળી કોઈક કહેશે મારે જોબ કે બિઝનેસ કરવાની જરૂર જ નથી. અરે ભાઈ, તારે જરૂર ન હોય તો કાંઈ નહીં, આ દેશને જરૂર છે, તું કામ કર. દરેક સ્ત્રી જો પોતાની દીકરીને ભણાવશે, જોબ અને બિઝનેસ કરવાને લાયક બનાવશે, તો થોડા જ વર્ષોમાં સ્ત્રીઓનું યોગદાન દેશના આર્થિક વિકાસમાં ઘણું વધી જશે. આપણી આવડત હોશિયારીઓ વેડફીએ નહીં. બ્યુટી પાર્લર, નકામી વાતો કે સાસ બહુ સિરિયલને બદલે થોડુંક આર્થિક ઉપાર્જન કરીએ. એવું કોઈક કામ કરીએ જેનાથી આપણી સમાજમાં ઓળખાણ થાય. કુદરતે તમામ લોકોને કંઈ ને કંઈ લાયકાત આપેલી હોય છે, આપણે એ લાયકાત શોધી કાઢીએ અને એ રીતે કામે લાગી જઈએ. જો આર્થિક રીતે શાંતિ હોય અને સમય ઓછો હોય તો સેવાકીય પ્રવૃત્તિ કરીએ. આપણા પૂરતું સીમિત ન વિચારતા સમાજનું વિચારીએ, સમાજ કલ્યાણનું કામ કરીએ. આપણી નાની એવી પ્રવૃત્તિ આપણને ખૂબ ખુશી આપશે અને આત્મવિશ્વાસ પણ. તો ચાલો આજુબાજુ જુઓ, કંઈક પોઝિટિવ કામ શોધી કાઢો અને કામે લાગી જાઓ. ઓલ ધ બેસ્ટ. હેપી વિમેન્સ ડે.